અમે જે રીતે વાત કરી હતી કે હવે અમારું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ હવે ઘેરાવાઓ થશે એનું પહેલું ઉદાહરણ આજે અમે પૂરું પાડ્યું છે। હિંમતનગરના ખેડૂતો સ્થાનિક લોકો બધા જ હુડાનો વિરોધ કરી રહ્યા છે। હુડાનો વિરોધ એ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે। એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પછી પોતાની માંગણીઓ એ લોકોએ મહાસભા દરમિયાન પણ મૂકી હતી, એના પછી સરકારને સમય પણ આપ્યો હતો, અલગ અલગ આગેવાનો પાસે પણ જવામાં આવ્યું, નેતાઓ પાસે પણ જવામાં આવ્યું, છતાં પણ એ મુદ્દે અત્યારે કોઈ જ નિર્ણય નથી લેવામાં આવ્યો। એટલે જે આખી સમિતિ બની હતી એના વિરોધ માટેની એ સમિતિના આગેવાનો બધાને મળીને આવ્યા, છતાં આ મુદ્દે એ લોકોને કોઈ જ પોઝિટિવ રિસ્પોન્સ નથી મળ્યો અને એના પછી હિંમતનગર બંધનો કાર્યક્રમ હોય કે પછી હુડાના વિરોધમાં જે કાર્યક્રમો કરવાના હોય બધા જ કાર્યક્રમો હિંમતનગર એની આસપાસ ચાલી રહ્યા છે। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાની ઓફિસે આ જેટલા પણ કાર્યકર્તાઓ છે એટલે હુડાનો વિરોધ કરતી જે સમિતિ છે એ સમિતિના આગેવાન અને કાર્યકર્તાઓ ત્યાં પહોંચે છે અને શોભનાબેનને બહુ જ બધા સવાલો કરે છે। શોભનાબેનને ઘેરી અને બધા જ લોકો સવાલ કરે છે। શોભનાબેન એનો જવાબ નથી આપી શકતા। માત્ર શોભનાબેન જ નહીં, બીજા અનેક નેતાઓ, ત્યાંના ધારાસભ્યથી લઈને બીજા બહુ જ બધા નેતાઓને બધા આગેવાન મળીને આવ્યા। એટલે જે તે સમયે જે સભા હતી એ દરમિયાન અમે ત્યાં ગયા હતા તો એ મહિલાઓનો આક્રોશ પણ અમે જોયો, એ ખેડૂતોનો આક્રોશ પણ અમે જોયો। એમની જમીન જે સાવ એવું કહેવાય કે આપણા માટે અત્યારે જમીનનો ટુકડો ખૂબ મહત્વનો હોય છે, ખૂબ મોંઘા ભાવે જમીન વેચાતી હોય છે, હુડામાં આવ્યા પછી એમને એ ફાયદો નહીં થાય અને એના પછી એમની જે હાલત થશે, બહુ જ બધા લોકો એવા છે કે એ માત્ર ને માત્ર ખેતી પર આધારિત છે અને છતાં જો એમની જમીન આવી રીતના જતી હોય તો એ લોકો વિરોધ કરવાના છે। હુડાનો વિરોધ છેલ્લા કેટલાય સમયથી થઈ રહ્યો છે। શોભનાબેન બારૈયાની ઓફિસે જે લોકો પહોંચ્યા હતા, જે આગેવાનો પહોંચ્યા હતા, એમણે શું સવાલ કર્યા, સામે સાંસદ શું જવાબ આપી શક્યા છે તેના પર કરીએ નજર। આજ રોજ અમે જે રીતે વાત કરી હતી કે હવે અમારું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ હવે ઘેરાવાઓ થશે એનું પહેલું ઉદાહરણ આજે અમે પૂરું પાડ્યું છે। આજે સાંસદ શ્રી એમના કાર્યાલય પર આવેલા હતા, અમને જાણ થઈ, અમારી હુડા સંકલન સમિતિ 10 મિનિટની અંદર એમની ઓફિસે આવી ગઈ, એમના જોડે ચર્ચાઓ કરી, હુડાની બાબતમાં તમારું શું સ્ટેન્ડ છે એવો કડક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એમના તરફથી કહેવામાં આવ્યું કે અત્યારે હાલ મારું સાંસદનું સત્ર ચાલુ છે, 20 તારીખે સત્ર પૂર્ણ થયા બાદ તમારી ખેડૂતોની વાત લઈને હું સીએમ સાથે તમારી સંકલન સમિતિના સભ્યો લઈને જવાની છું। આ મૌખિક વાત કરી એને અમે વિડીયોમાં લેખિતમાં પણ લીધી છે અને એમને સ્પષ્ટ કીધું છે કે તમારે 20 તારીખ પછી આવવું પડશે, નહીં તો ફરીથી અમે તમારી ઓફિસે આવશું। એટલે હવે જે પણ નેતાઓ છે સ્ટેપ બાય સ્ટેપ આગામી દિવસોમાં અમારી આ કામગીરી ચાલુ રહેવાની છે।